મારા વાલા પ્રિયો, ઈસુ ખ્રિસ્તના નામમાં હું તમને પ્રેમાળ શુભેચ્છા પાઠવું છું। તમે કેમ છો? તમે સ્વસ્થ છો ને? શું તમે આનંદિત છો? ઈસુ તમને પ્રેમ કરનાર, સંભાળ રાખનાર એવા પ્રભુ છે। એટલા માટે તમે ખુશ રહો એવું જ પ્રભુ ઈચ્છે છે। હું કેવી રીતે ખુશ રહી શકું? આ કાર્ય તે થઈ રહ્યું નથી। હું તે બનવા માટે ખૂબ પ્રયાસ કરી રહ્યો છું। હું તેના વિશે પ્રાર્થના કરું છું, પરંતુ થતું નથી। શું તમે આમ વિચારો છો? કોઈ પણથી ડરશો નહીં। આજે પ્રભુ તમને એક વચન આપી રહ્યા છે। તે શું છે ખબર છે? ગીતશાસ્ત્ર 84:11મી કલમ, નેકીથી વર્તનારને માટે તે કોઈ પણ સારી વસ્તુ અટકાવી રાખતા નથી। જે લોકો સીધા ચાલે છે તેમના માટે કોઈ પણ સારી વસ્તુઓને અટકાવી રાખવામાં આવશે નહીં। એટલે કે તમને સારી વસ્તુની જરૂર છે। તે તમારા બાળકોના લગ્નને લઈને બાબત હશે, અભ્યાસને લઈને બાબત હશે, તમારા વ્યવસાયની અથવા સેવાની કોઈ બાબત હોઈ શકે છે। એક સારી વાત તો થવી જોઈએ, પરંતુ શું તમે નિરાશ છો કે આજ સુધી એવું કશું બન્યું જ નથી? પ્રભુ કહે છે કે પરમેશ્વર આજે તમારા માટે સારું કરશે। આજથી જ તમે પરિવર્તન જોશો। વિશ્વાસ કરો, પરમેશ્વરે તમારા માટે સારી વસ્તુ મૂકી છે અને તેમણે વચન આપ્યું છે તે કોઈ સારી વસ્તુ રોકશે નહીં। પણ હું તો વિશ્વાસ કરું છું, પ્રાર્થના પણ કરું છું, પરંતુ કેમ થઈ રહ્યું નથી? વચન શું કહે છે તે તમે જુઓ। જેવો સીધા ચાલે છે, નેકીથી ચાલે છે, પરમેશ્વર તે કોના માટે સારી વસ્તુઓ કરશે? જેવો સીધા ચાલે છે તેમના માટે। શું હું પ્રાર્થના કરતો નથી? શું વચન વાંચતો નથી? વિશ્વાસ કરતો નથી? તે બધું તો જરૂરી જ છે, પરંતુ આના માટે પૂરતું નથી। આપણે એવા બનીએ જેવો સીધા ચાલે છે એવી પરમેશ્વરની ઈચ્છા છે। તેનો અર્થ શું છે? શું તમે આમ વિચારો છો? સીધા ચાલવું એટલે કે બ્લેમલેસ, તેનો અર્થ દોષ રહિત જીવન જીવવાનો છે। પરમેશ્વર તેમના માટે સારા કાર્યો કરશે। પરમેશ્વર ઇબ્રાહીમને દેખાય છે અને તેને દર્શનમાં કહે છે કે અબ્રાહમ, તું મારી સમક્ષ દોષ રહિત થઈને ચાલતો થા અને પછી હું તને આશીર્વાદ આપીશ અને તને વધારીશ। દોષ રહિત જીવન જીવવું, નિર્દોષ જીવન જીવવા માટે સાવચેત રહેવું, એ જ પરમેશ્વર માંગે છે। જ્યારે ઈશ્વરના સેવકો પ્રભુને મળે છે, ઈસુ કહે છે કે શાબાશ સારા અને મારા વિશ્વાસુ સેવક, કેવળ તેઓ સ્વર્ગમાં પ્રવેશી શકે છે। આપણે જે કંઈ પણ બોલતા રહીએ, પરમેશ્વર આપણી પાસેથી દોષ રહિત જીવન જીવવાની અપેક્ષા રાખે છે। તેનો અર્થ શું આમ પૂછો તો? જો તમે નોકરી કરી રહ્યા છો તો તમારે તમારા કામમાં દોષ રહિત અને પ્રામાણિક રહેવું જોઈએ, સમયસર જવું જોઈએ, સખત મહેનત કરવી જોઈએ, તમારે જે પગાર મળે છે તેના માટે કામ કરવું જોઈએ, તેના પ્રત્યે સાચા રહેવું જોઈએ। જો વ્યવસાય ચલાવી રહ્યા છો તો ભેળસેળ વગર કરો, છેતરપિંડી વગર તમે પૈસા કમાઓ। તમારે વ્યવસાયિક યુક્તિઓનો ઉપયોગ કરવો જોઈએ નહીં, પ્રામાણિકપણે પૈસા કમાવા જોઈએ। પરમેશ્વર કેવળ તેમને સારી વસ્તુઓ આપશે। પ્રભુની સેવા કરો છો તો પૈસાની ઈચ્છા વિના, સંપત્તિની ઈચ્છા વિના અને લોકો પાસેથી વધારે દાન કઢાવવાની ઈચ્છા વિના જો તમે પ્રામાણિકપણે પરમેશ્વરની સેવા કરો છો, પરમેશ્વર તમારા માટે પણ સારી વસ્તુઓ કરશે। તમે શું કરી રહ્યા છો? શું તમે અભ્યાસ કરો છો, નોકરી કરો છો, વ્યવસાય ચલાવો છો? તમે જે કંઈ પણ કરો છો, તમારા જીવનને દોષ રહિત રાખવું મહત્વપૂર્ણ છે। તમારે આ વાત યાદ રાખવી જોઈએ। લાંચ લેનારાઓને પ્રભુ કેવી રીતે આશીર્વાદ આપશે? જેમની પાસે નોકરી નથી તેમને પ્રભુ કેવી રીતે આશીર્વાદ આપશે? જેઓ ઘરમાં પ્રામાણિક નથી, પ્રભુ કેવી રીતે તેમને આશીર્વાદ આપશે? જેઓ તેમના સેવા કાર્યમાં વિશ્વાસુ નથી, તેમના માટે તે કેવી રીતે સારું કરશે? તો પછી આજે સંકલ્પ કરો કે હે પ્રભુ, હું મારી જાતને પ્રામાણિકપણે ચાલવા માટે પ્રતિબદ્ધ કરીશ। હું મારી જાતને પ્રામાણિક જીવન જીવવા માટે પ્રતિબદ્ધ કરી રહ્યો છું। જો તમે એમ કહો છો, પોતાને પ્રતિબદ્ધ કરો છો, તમે જોઈ શકો છો કે પ્રભુ તરત જ સારી વસ્તુઓ કરે છે, બધા અવરોધો દૂર કરશે। શું પ્રતિબદ્ધ કરો છો? તમે કોઈ સમય કોઈ ભૂલ કરી હશે અને તમારો જે દૂષિત અંતરાત્મા છે તે તમને કદાચ જીવનમાં ડંકી રહ્યો હશે। શું તમે પણ આવી કોઈ પરિસ્થિતિમાં છો? તમારે પસ્તાવો કરવો જોઈએ, કહેવું જોઈએ હે પ્રભુ, મને માફ કરો। હે પ્રભુ, મેં ભૂલ કરી છે। હવેથી મારું જીવન એવી રીતે રહેશે કે કોઈ પણ મને દોષ આપી શકશે નહીં। હું હવેથી એક દોષ રહિત જીવન જીવીશ પ્રભુ। હું મારી જાતને પ્રતિબદ્ધ કરું છું। આમ કહેશો, સારું કામ તરત જ થશે। શું પ્રતિબદ્ધ કરશો? હે પ્રભુ, હું મારી જાતને દોષ રહિત જીવન જીવવા પ્રતિબદ્ધ કરું છું। તમે મારા માટે સારી વસ્તુઓ કરાવી રહ્યા છો તેમાં હું વિશ્વાસ કરું છું। મારી ખામીઓને તમે માફ કરો, મારા ભૂલોને તમે માફ કરો। આ દિવસથી મને દોષ રહિત જીવન જીવવામાં મદદ કરો અને મને આશીર્વાદ આપો। ઈશુના નામમાં પ્રાર્થના કરીએ છીએ પિતા, આમેન, આમેન। જીસસ રીડીમ્સ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો। દરેક નવા કાર્યક્રમની માહિતી મેળવવા માટે બેલ આઇકન પર ક્લિક કરો।